પછી એક ખેડૂત હતો, તમે સમજો કે ખેડૂત એટલે બળદ વેચવાનો હતો. બળદ વેચવા માટે બે આવ્યો. એક પહેલો ભાઈ આવ્યો, એક ખેડૂત આવ્યો, એને 100 રૂપિયા કીધા. પછી બીજી વાર પછી બીજો ખેડૂત આવ્યો, એને વાત કરી તો ભાઈ તારે શું ખબર તારે કે હું 95 રૂપિયા આપું. તો પહેલાં ખેડૂતે એને 95 રૂપિયામાં બળદ આપ્યો, આપી દીધો. બરાબર, 95 રૂપિયા બળદ આપે એટલે પહેલાં ભાઈ કીધું તારે 100 વધારે મને કેમ ના આપ્યું? તો પહેલાં ભાઈ સમજાયો ખેડૂતે કે તું મારા ઘેર આવ્યો, ચા નતો પીતો, બીડી નતો પીતો. આ ભાઈએ ચા પીધી, બીડી પીધી. જ્યારે જે જોડ એના ખેડૂતો ખેડશે તારે ચા પીવા તો બેસે, બીડી પીવા તો બેસે. એટલે મારે દયા એના પ્રત્યે રાખવાની શકે, આ રીતનું હોય. એટલે શું મેલ કે આપણા દયા હોય તો બધું થઈ શકે. બસ. તો પછી તમે જે ઉદાહરણ આપ્યું એ તો તમે ઉદારતા વાળું આપ્યું. હા, કયું? પહેલા જે તમે સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ માણસ એમાં નેગેટિવ શોધે છે, બરાબર છે, પણ ખરેખર ખેડૂતે તો પેલામાં પોઝિટિવ શોધ્યું. એટલે પોઝિટિવ આવા 25% જ છે, 25% તો બધા નેગેટિવ વાળા જ છે. હા, બરાબર છે. સમજ્યા? જુઓ, હવે એક વાતને તમે એ સ્તરથી જુઓ કે સમાજને આપણે જે નજરથી આજે જોઈએ છીએ એ વસ્તુ અલગ છે આખી. કેમ કે સિસ્ટમ એને ડેમેજ કરે છે, ચોર ચોરી કરવા માટે મજબૂર છે. શું તમને એવું લાગે છે કે જે ચોરની કોમ્યુનિટીમાં આપણે નેગેટિવમાં નેગેટિવ લઈ લઈએ ને માણસ કે જે હત્યા કરી રહ્યો છે, ચોરી કરી રહ્યો છે, લૂંટફાટ કરી રહ્યો છે, ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, આપણે એને પકડી લઈએ 2 મિનિટ માટે? શું ચોરની કોમ્યુનિટીમાં વાત જશે કે ભાઈ તમારે 4 થી 5 કલાક કામ કરવાનું છે અને બદલામાં તમને સિસ્ટમમાં બધું જ આપશે? તમને એવું લાગે છે કે નેગેટિવ જ રહેશે? એવું નથી હોતું. તમે સમજો, આપણે પાણી હોય ચોખ્ખું પાણી પીવાનું કામ આવશે. ગટરનું પાણી તો કહે નથી કોમ. આપણે આગ લાગે તો શું થાય? એક વસ્તુ સમજો, ગટરનું પાણી આગ લાગે તો આગ તો બુઝાઈ શકે ને, કશું નહીં તો. બિલકુલ. હા, બિલકુલ સાચી વસ્તુ છે. એટલે જે રીતે વિચારો જે રીતનું થઈ શકે એ રીતનું થઈ શકે. આપણે પાણી પણ એક ગટરનું પાણી પણ આગ તો બુઝાઈ શકે છે. તો હવે સવાલ આમાં એ છે કે પહેલા તો તમે આપણે હ્યુમનનું એક સ્ટ્રક્ચરને સમજીએ કે જીવનનું લક્ષ્ય શું છે દરેકનું, એને આપણે સમજી લઈએ. શું દુનિયામાં કોઈ પણ માણસ જે પણ કામ કરે છે એ દુઃખી થવા માટે કરે છે? ના, દુઃખી થવા માટે. તો અલ્ટિમેટ વાત એ છે કે ખુશ રહેવા માટે કરે છે, સુખી થવા માટે કરે છે. તો શું આ સુખી રહેવા માટેનો જે સોફ્ટવેર છે આપણે બદલી શકીએ છીએ? પ્રકૃતિનો જે સોફ્ટવેર છે કે આપણે હંમેશાથી સુખી રહેવા માંગીએ છીએ, સુખમાં શાંતિમાં રહેવા માંગીએ છીએ, એ સોફ્ટવેર શું આપણો બદલાઈ શકે છે? નથી બદલાઈ શકતો ને. તમે પણ તમારા જીવનની અંદર તમારી સામે 2 રસ્તા આવશે કે એક કઠિન છે ને એક સરળ છે. તમે કયો રસ્તો પસંદ કરશો? એના પર તો આપને દાખલો આપું. આપને એક દાખલો આપું. એક ગામ હતું, નાનું ગામ હતું. એ લોકોએ રાત્રે બધા ભેગા કર્યા કે ભાઈ આપણે કાલે આ મંદિર છે, દૂધ પાક બનાવવાનો પ્રોગ્રામ રાખવો છે. બરાબર. પછી સારું થયું કે ભાઈ આપણે બધું વાસણ મૂકી દીધું બધા. હવે તમે દૂધ રેડી વહેલા આવીને દૂધ રેડી દેજો, કાલે આપણે સવારે આપણે પ્રોગ્રામ કરવાનો ફાઇનલ. પછી આ તો સવારમાં બધું આવીને બધું એ થયું, દૂધ બધી આ તો સવારમાં આવીને જોવું સારું. અમે હું મારે દાખલ છે કે મને દૂધવાળા આપણે મારે એવું થયું વિચાર આવ્યો, ચાલો એક પોઘેણું અંદર પાણી દૂધ ક્યાં ખબર પડવાની છે? બરાબર છે. એવું એક વસ્તુ થઈ ગઈ. બીજા વ્યક્તિ એવું હોય તો સવારમાં તો બધું પાણી જ નીકળ્યું, કોઈ દૂધ નીકળ્યું જ નહીં. એટલે બધા ઇન્કમ એનું નેગેટિવ વિચાર છે આખા ગામના. બરાબર છે. હવે આપણે આ જ એક્ઝામ્પલને હું તમને બતાવું કે આમાં શું થાય છે. સ્વાભાવિક રીતે કે 90% લોકોની પાસે એ વસ્તુ છે જ નહીં કે એ કંઈ પણ વસ્તુ ડોનેટ કરી શકે. પહેલી વાત આ છે. તો જ્યારે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ આવે છે એના પાસે, ત્યારે એ પહેલા તો એ જ કેલ્ક્યુલેશન કરે છે કે હું સુખી રહું. હું આ સોફ્ટવેરની વાત કરું છું. સોફ્ટવેરને તમે બરોબર જોયો નહીં હજુ. સોફ્ટવેર એ છે હું બચાવી લઉં અને ઓછું આપું. એક વાત આ છે, પણ એમાં અલ્ટિમેટ શું કેન્દ્રમાં છે? કેન્દ્રમાં એ છે કે હું સુખી રહું. સમજાય છે વાત આખી? તો હવે તમે એને એ રીતે જુઓ કે જ્યારે કોઈ વ્યવસ્થા એવી છે કે જે એને એમ કહી રહ્યું છે કે તારે મિનિમમ આપવાનું છે ને અમે તને મેક્સિમમ આપશું, તો એ જગ્યા ઉપર એ શું કરશે? આજે મેક્સિમમ પ્રયત્ન કરીને જે ભેગું કરવા જાય છે એમાં એ મિનિમમ ભેગું કરી રહ્યો છે. મતલબ રસ્તો કઠિન છે, પ્રવાહથી ઉલટો છે. નદીનો પ્રવાહમાં તમે તરો તો નદીનો પ્રવાહ જે છે એ તમને મદદ કરતો હોય, એ તમને ધક્કા મારીને આગળ લઈ જતો હોય. આજે પ્રવાહ વિરુદ્ધ છે, એટલે ગમે તેટલી મહેનત કરે છે તો એ પકડી શકતો નથી, કંઈ મેળવી શકતો નથી. તો પણ સોફ્ટવેર તો છે કે જે કહી રહ્યો છે કે ભાઈ તમે સુખી રહો.
તો જે કેલ્ક્યુલેશન છે આ રીતે કામ કરે છે. હવે તમે જે એક્ઝામ્પલ આપો છો એમાં એવું છે કે એને આપવામાં કશું નથી આવી રહ્યું, પણ એની પાસેથી લેવામાં આવી રહ્યું છે, જબકી એની પાસે છે જ નહીં તો કેવી રીતે આપે? એટલા માટે ઇવન અમે અમારા ટ્રસ્ટની અંદર પણ દાન માટેની પણ વાત નથી કરતા, મતલબ ખુલ્લું મૂકી દઈએ છીએ. વ્યક્તિગત રીતે કોઈને કેમ નથી કહેતા, કેમ કે 90% તો દુઃખી છે ભાઈ, એની સ્થિતિ જ નથી આપવા માટેની. અને ત્યાં તો તમે જે દૂધ ભેગું કરીને દૂધપાક ખવડાવવાની વાત કરો છો, ઘણાને દૂધપાક ના પણ જોઈતો હોય, ના પણ ખાવો હોય, પણ કેમ કે આપણે કલ્ચર, સમાજ, સંસ્કૃતિને એટલું બધું પ્રાધાન્ય આપી દઈએ છીએ. મેં એવું જોયું છે કે ઘણા બધા ગામની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય, બિચારાના ઘરની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ હોય તો પણ એ માણસ 1000 રૂપિયા આપીને આમ રાજી થતો હોય છે, પણ હકીકતમાં એ રાજીપાની રસ્તો નથી. આપણે એવું નથી હોતું. જો સમજો તો કોઈ પ્રતિષ્ઠા કરવી હોય, બરાબર, તો તમે આપી શકો છો, હું આપી શકતો નથી. પણ એ કઈ રીતે ઋણ ચૂકવી શકે કે હું મદદ કરી, તો તમે હું વાસણ ઘસું, પતરાળો વેક્યું, બધું રીતે હું કરી શકું, પણ મારા પાસે પૈસા નથી, તો પણ એ મોટામાં મોટી ભક્તિ કઈ કહેવાય? આપણે જે પરિશ્રમ કરીને આપ્યા છે પૈસા કરતા એની પ્રતિષ્ઠા વધારે કરે. જી જી જી, બરોબર. તો હવે સવાલ એ છે કે તમારી સામે બે ઓપ્શન છે. એકમાં તો તમે કંપનીમાં 8 કલાક કામ કરવા જાઓ છો અને બદલામાં કોઈ ગેરંટી નથી તમારા મકાનની કે વ્યવસ્થાની કે સંસાધનોની, કોઈ ગેરંટી ત્યાં નથી, અને તમને પૂછવામાં પણ નથી આવતું. જે મળ્યું એ પાંજરાપોળમાં પેલા કેવી રીતે ગાયોને પૂરી હોય, એમાં જે ઘાસ આવ્યું આપ્યું, જે પાણી આપ્યું, જે દવાઓ આપી, બાકી બસ એ છે, સર્વાઈવ કરી રહ્યા છે. એક તો સ્થિતિ આ છે. બીજી સ્થિતિ એ છે કે જ્યાં તમને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમારે 8 કલાકની જગ્યાએ માત્ર 4 જ કલાક કામ કરવાનું છે અને બદલામાં તમને બધું મળશે. તમે વ્યક્તિગત રીતે મને એમ કહો કે તમને આ બેમાંથી કયું ગમશે? એ તો બરોબર, તમારું જે તમને ગમશે ને? હા. હવે તમે 100 માણસને જઈને પૂછજો, એક પોતે પણ પ્રયોગ કરજો. 100 માંથી લગભગ તમને જે લાગે કે અમીર છે, જેને એમ લાગે કે યાર બધું બધા પાસે આવી જશે તો મારું અસ્તિત્વ નહીં રહે, એ જેને ડર લાગે છે, 2, 4 કે 5% લોકોને છોડીને કોઈ આ વસ્તુ માટે ઓપોઝ નહીં કરે, કેમ કે ત્યાં એનું કેન્દ્ર સચવાઈ રહ્યું છે કે એ સુખી થઈ રહ્યો છે ત્યાં. તો એ ગતિમાં જ નથી જવાનો કે જે ઓપોઝિટ સાઈડની છે, જ્યાં એને દુઃખ પડી રહ્યું છે, પ્રોબ્લેમ આવી રહી છે. બેન ક્લિયર થાય છે કે પ્રવાહ કયો ઉલટો છે? એમ તમે જુઓ હવે આ નજરથી. જે જૂઠું બોલતો હોય તો જોરથી બોલતો હોય, એટલું યાદ રાખવાનું. જૂઠું બોલતો હોય જોરથી બોલો. બિલકુલ. તો ધીમે બોલો, સાચો માણસ ધીમે રહીને બોલે. જી જી. તો હવે આપણે એ વસ્તુને ચેક કરીએ કે કોઈ પણ માણસ જ્યારે જૂઠું બોલતો હોય છે તો એ કેમ બોલતો હોય છે? એની પ્રતિષ્ઠા ઉપર કરવા માટે કરતો હોય, પેલી રીતે દબાઈ જતી હોય. સમજો હું જે કહેવા માંગુ, સમજો. બિલકુલ સાહેબ, તો હું જોરથી જૂઠું બોલું, જૂઠું છું, એટલે તમે સાચા છો, તમે મારા નીચે રહ્યો, હું તમારી ઉપર જઈ શકું, એટલા માટે જોરથી બોલતો હોય. હા, પણ એ પ્રતિષ્ઠા પણ કેમ ઈચ્છે છે? એ પ્રતિષ્ઠામાં એના વિચારો ઉપર થાય. નહીં મોટા થવા, એટલે વિચારો ઉપર મતલબ એ છે મતલબ એ છે કે અલ્ટિમેટ સમાજનું કેન્દ્ર બનવા માંગે છે. સમજાય છે? સમાજમાં પણ તમે જુઓ કે એક સ્તરનો કોઈની પાસે પૈસો આવી ગયો તો એ પૈસાને એ પ્રતિષ્ઠામાં કન્વર્ટ કરવાની કોશિશ કરે છે. કેમ? આપણે એને પણ પકડીને એમાં સમજવાની કોશિશ કરીએ કે ત્યાં શું ઘટના બને છે. જુઓ, પૈસો તમારી પાસે ગમે તેટલો આવવાનો છે, પણ ભવિષ્ય તો અનિશ્ચિત છે. નહીં, અનિશ્ચિત છે, મતલબ તમને ખબર નથી કાલે શું થવાનું છે. પણ માની લો કે હવે એને વસ્તુઓ તો કલેક્ટ કરી લીધી, મતલબ સંસાધનો તો એને પૈસાથી ભેગા કરી લીધા, પણ નિશ્ચિતતા એને સમાજ આપી શકે છે અથવા માણસો આપી શકે છે. ધારો કે તમારા દુકાન ઉપર આજે 50 ગ્રાહક આવે છે, તમારી પાસે કોઈ મોનોપોલી વાળી વસ્તુ છે એટલે તમારી પાસે 50 ગ્રાહક આવે છે, પણ મોનોપોલી વાળી વસ્તુ ક્યારેય એક સાથે રહેતી નથી. બાજુમાં એ ધીમે ધીમે કોપી થઈને એક નવું એના કરતા સારી શોધ થઈ જાય છે. તો પછી એ શોધ થયા પછી માણસો તમારી પાસે કેમ આવતા રહેશે? એના માટે તમે એક દાખલો આપી દો. અરે સર, એક વાત હું વાત પૂરી કરી દઉં. તો એ જગ્યા ઉપર જેની પાસે પૈસો આવી જાય છે એ સમાજની અંદર પ્રતિષ્ઠા અને લોકોને જોડવાના બીજા સ્ટેપમાં આવે છે. કેમ કે પછી એને ખબર છે કે લોકો એની સાથે ત્યારે જ જોડાઈ રહેશે જો એને સંબંધ સાચવો હશે.
તમે વેપારી લાઈનમાં પણ જોતા હશો કે લોકો એમ કહે છે કે પૈસો મહત્વનો નથી પણ સંબંધ મહત્વનો છે, પણ અલ્ટિમેટ પાછળ તો પૈસો જ મહત્વનો છે. કેમ કે સંબંધ રહેશે તો પેલો ગ્રાહક બનશે, અને ગ્રાહક બનશે તો આવશે. હવે તમારી સામે બે દુકાન છે જેમાં એક જ સમાન સામાન મળે છે, એક જ સરખો એનો ચાર્જ છે, તો તમે આ દુકાનની જગ્યાએ પેલી દુકાનમાં ક્યારે જશો? સંબંધ હશે ત્યારે. અને એ સંબંધ જે છે એ માણસ કઈ રીતે જનરેટ કરી શકે? તો જ્યારે લોકો ઈચ્છા રાખતા હોય કે ભાઈ આવો આપણે સમારંભ કરવાનો છે, એની અંદર 50,000 રૂપિયા ડોનેશન આપીને, કોઈ લોકો ઈચ્છા રાખે છે કે આ પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરવાની છે, તો એ વખતે ભોજન સમારંભ રાખીને. સમજાય છે વાતને? કેમ કે એને તમારી કોઈ પણ સેવા કરી હશે તો તમે એ લાગણીથી એની સાથે જોડાયેલા રહેશો, તો સમાજની અંદર પ્રતિષ્ઠિત આગેવાનો જે આગળ આવે છે એનું કારણ અર્થશાસ્ત્ર છે ભાઈ. હા, તમે અમારા સાહેબ તમારે શું કહેવા માગો છો? જી જી. એક ભાઈ હતો, દરજીની દુકાને ગયો. હવે એ કે મારે પેન્ટ સીવડાવું છો, એના કેટલા સિલાઈ તમે લેશો? તો કે હું 200 જે કીધા હોય એને. તો કે ચડ્ડીના કે 100. એક કામ કરો કે મને ચડ્ડી સીવી દો કે. તે એને માપ લીધું. તે આટલું ચડ્ડી આવે ત્યાં થોડું નીચે જવા દે કે થોડું વધુ નીચે જવા દે કે થોડું આટલા આવી ગયું તો સુધી કે બસ અમારે ચડ્ડી સીવી દેજો કે. એટલે કે 100માં પતી જશે. હા બરાબર. એટલે આ તો પબ્લિક એવી છે, સમજો તમે કે આ તો ચડ્ડીના માપને પેન્ટ સીવડાવી લે, પેલા શું ચડ્ડીના ભાવમાં. તમે આપણે જ્યારે વાત કરી આપણે નહીં વાંધો નહીં, આપણે જ્યારે શરૂઆતમાં વાત કરી ત્યારે તમે સ્ટાર્ટિંગ થી હાજર હતા? પબ્લિક હાલી જ નહીં. તમે આપણે જ્યારે શરૂઆતથી વાત કરી ત્યારે તમે સ્ટાર્ટિંગ થી હાજર હતા? તો કદાચ તમે પેલો નિયમ પૂરેપૂરો સાંભળ્યો નહીં. નિયમ અલ્ટિમેટ એ છે કે માણસને સુખી રહેવું હોય તો એને વધુ મેળવવું પડશે અને ઓછું લોસ કરવું પડશે. આ નિયમ એનામાં બનેલો છે ભાઈ, એટલા માટે આ કરે છે. હવે દુઃખ ક્યાં પેદા થાય છે એને સમજો. દુઃખ ત્યાં પેદા થાય છે કે દરજી પાસે પણ લિમિટેડ સોર્સ છે અને આ માણસ પાસે પણ લિમિટેડ સોર્સ છે, એટલે એ બેની વચ્ચે ખેંચતાણ થઈ રહી છે. અને એટલા માટે તમે વ્યક્તિને ખોટો સમજી રહ્યા છો, તમે આખી વ્યવસ્થાને હજુ નથી જોઈ રહ્યા. એક્ઝામ્પલ તરીકે હું તમને એક રિપોર્ટની વાત કરું. ઓક્સફેમની રિપોર્ટ છે કે ભારતની અંદર 73% જે રૂપિયો છે એ 1% લોકો પાસે છે. કેટલો 73%, બરાબર. અને 27% લોકો પાસે, 99 લોકો પાસે 27% રૂપિયા છે. એટલે એને હું તમને, કેમ કે તમે હજુ બરોબર સમજી નથી રહ્યા હું શું કહી રહ્યો છું, એટલે હું તમને એકદમ સાદી ભાષામાં કહું કે એક માણસની થાળીમાં 73 રોટલીઓ છે, બરાબર ને ભાઈ, એક્ઝામ્પલ તરીકે. અને 99 જણાની વચ્ચે 27 રોટલીઓ છે. જ્યારે એક રોટલીથી જ માણસ ધરાઈ શકે એ પ્રકારની સ્થિતિ હોય તો 99 જણાની વચ્ચે 27 રોટલીઓમાં શું થશે? ખેંચતાણ થશે. હવે કોઈ માણસ એવો હોય કે જે માત્ર ખેંચતાણને જ જોઈ રહ્યો છે, તો એની ભૂલ ત્યાં થઈ રહી છે કે ખેંચતાણ પ્રેક્ટિકલી તો દેખાય છે, પણ એ ખેંચતાણ શેના કારણે દેખાય છે? એ જો મૂળને તમે કાઢ્યું નહીં તો આ ખેંચતાણ હંમેશા બની રહેશે. અને આ વસ્તુ તમારે સમજવાની છે કે એ જે દરજી છે, દરજીમાં પણ મૂળમાં કોઈ ભૂલ નથી. જે પેલો ચડ્ડીની જગ્યાએ પેન્ટ બનાવરાવે છે એમાંય ભૂલ નથી. સમાજ આ રીતે કટાક્ષ કરીને કોઈ એકને દોષી બનાવે છે, કેમ કે સમાજની પાસે હજુ એ પૂરું એ પ્રકારનું દર્શન નથી કે એને ખબર પડે કે આની પાછળ શું ચાલી રહ્યું છે. આજે કોન્સેપ્ટ છે ને ખૂબ જ વ્યાપક કોન્સેપ્ટ છે. આપણે જ્યારે આપણો જન્મ આપણે લઈએ છીએ ને ત્યારથી જે ભારતીય માણસ છે અને જે ભારતીય જે આપણું ચાલ ચલન રીતિ રિવાજ જે છે એ રીતે જ આપણે જોઈએ છીએ. આમનું જે કોન્સેપ્ટ છે ખૂબ જ બૃહદ છે અને બિલકુલ ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્રનો બિલકુલ એક જુદા પરિપ્રેક્ષ્યમાં આપણે એમને જોવાનું છે અને એનું કોન્સેપ્ટ જુદું છે. એટલે એકદમ નવું છે. અને એના એક મિનિટ બાપુ, અને એના માટે શું છે, કોઈ પણ દુનિયામાં ક્યાંય પણ તમે જુઓ, ક્યાંય કોઈ પણ નવી વિચારધારા આવે કે નવો કોન્સેપ્ટ આવે તો નિશ્ચિત રૂપથી આવા ઉદાહરણો એના પ્રતિકાર કરવા વાળા મળે જ છે. અને જો ના મળે ને તો આગળ વધી જ ના શકે. એક વસ્તુ નક્કી છે, એક વસ્તુ નક્કી બતાવી દઉં.
કોઈ પણ વિચારધારા જો કોઈ પ્રતિકાર કરવા વાળું ના મળે ને એને, તો આગળ નહીં વધે, એનું બાળ મરણ થઈ જશે. હું કહું છું, જે મારો દાવો છે. બરોબર, આપ જે કીધું બરોબર, સાચી વસ્તુ. રામ લક્ષ્મણ સીતા કેમ પૂજાય, એનું કારણ શું? કે એમને 14 વર્ષ વનમાં, આપણે સીતા રામ ઉપાડી ગયા, રાવણ ઉપાડી ગયો, એ તો બધા જોડે, તમે આપણે બધા જોડે છે. પણ 14 વર્ષ જંગલી અવસ્થામાં વસતા લોકોને, અને એમને કઈ રીતનું જીવવું, કઈ રીતનું તમારે કપડો પહેરવો, શું કરવું, કઈ રીતનું તમારે અનાજનું રોધીને ખાવું, આ તપસ્યા 14 વર્ષ કરે એટલે પૂજાય. એનું કારણ શું? કે તમે રામને લક્ષ્મણને એમને શું કાંઈ યાદ કરીએ છે? કે એમને જંગલી અવસ્થામાંથી વસતા પબ્લિકને આવી આપણે આ સ્થિતિ પર લાયા છે, એટલે એ રામને લક્ષ્મણ પૂજાય. જો બરાબર, એક મિનિટ બાપુ, તમે જે કરો છો સારું કાર્ય છે, અમારો વિરોધ નથી. બરોબર છે. તમે જે કાર્ય કરો સારું છે, તમે ભગવાનનું કાર્ય કરો છો, એ અમે સંમત છીએ તમારા સાથે, વિરોધ નહીં અમારો. બાપુ અર્થશાસ્ત્ર એકદમ રામ લક્ષ્મણ એટલે આધ્યાત્મિક બિલકુલ જુદું છે. જે આધ્યાત્મ છે ને એ બિલકુલ જુદી વસ્તુ છે. તમે આપણા માણસની વાત છે ને, આધ્યાત્મિક જુદી વસ્તુ છે. જેમ કે દુનિયામાં હું ભગવાન નહીં, ભગવાન એટલે એવું નહીં, તમે કોઈ પણ કાર્ય તમે સારું કરો તો બાપુ, પૂજો પૂજે. બાપુ દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે, દુનિયામાં क्लियर नहीं तो बाद में क्लियर करा देंगे, अभी आगे प्लीज। जी जी બાપુ એક મિનિટ, દુનિયામાં આવી ઘણી વસ્તુઓ છે, એક મિનિટ, ઘણી વસ્તુઓ છે જેમની ક્વોલિટી બહુ સારી હતી, બહુ સારી હતી, પણ હા ના એ સાઈડમાં જવા દો, મેં અમુક વસ્તુની વાત કરું છું, ઘણી સારી વસ્તુ. પણ માર્કેટિંગનો એટલે ઇકોનોમિક્સનો સિદ્ધાંતમાં માર્કેટિંગ પણ આવે છે. એમાં શું છે, મેન્યુફેક્ચરિંગ તો હતો, એની માર્કેટિંગ નહોતી, માર્કેટિંગ હતી તો ડિસ્ટ્રીબ્યુશન સેલિંગ નહોતું, ડિસ્ટ્રીબ્યુશન નહોતો તો સેલિંગ નહીં થઈ, તો એ વસ્તુઓ પણ પડી. તો ઇકોનોમિક્સ છે ને એ વિષય એકદમ જુદું છે. તો આમનું જે છે વિષય છે આજની તારીખમાં, એ આખું જે દુનિયાને બદલવાનો જે યુનિવર્સલ જે કોન્સેપ્ટ છે એ આખા ઇકોનોમિક્સના સિદ્ધાંત ઉપર છે કે આપણે કઈ રીતે કરવાનું, અને એ ખૂબ જ એમ કહેવાય કે બહુ ઊંડી ધીરજ સાથે, સમજ સાથે જો આપણે સમજીશું ને, ખૂબ જ મોટો વિષય છે, ખૂબ જ મોટો વિષય છે, અને ખૂબ જ સમય માંગી લેશે મારા ખ્યાલથી તો. જી જી, જો હું આમ કંઈ હોય તો મને કહેજો. બિલકુલ બિલકુલ. હવે અમે આની અંદર એક આગળ કામ કર્યું છે, નેક્સ્ટ સ્ટેપમાં એ કામ એ કર્યું છે કે તો હવે આટલા બધા જે લોકો છે, 150 કરોડ લોકો છે કે 600 કરોડ લોકો છે, એના સુધી આપણે વાતને કેવી રીતે પહોંચાડી શકીએ? તો એના માટેના 2 રસ્તા છે, જે હું તમને એક્સપ્લેન કરી દઉં, કે જે અમે લોકો 2 રસ્તેથી ચાલીએ છીએ. એક છે ઓપરેટિંગ સિસ્ટમ અને એક છે એન્જિનિયરિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમનો મતલબ એ છે કે મારી સામે જે માણસો છે એમાંથી કેટલા એ પ્રકારની બુદ્ધિ ધરાવે છે કે જે આ પ્રકારની વિચારસરણીને સમજી શકશે, મતલબ આ એંગલથી જોઈ શકશે જગતને, જેમની પાસે એ કેપેસિટી છે, વિઝન કેપેસિટી છે, કે જે આજની વ્યવસ્થાને અને પેલી વ્યવસ્થાને અલગતાથી જોઈ શકે, અને આમાંથી પેલામાં સ્વિચ થઈ શકે, સંભાવનાઓને પણ જોઈ શકે, અને સાથે એ વ્યવસ્થા કેવી રીતે બહેતર છે, અથવા જે જીવ જે ચાલે છે એ વ્યવસ્થાથી કેવી રીતે મજબૂર થઈને આજે પ્રેશરાઇઝ છે અને પેલામાં કેવી રીતે પ્રેશર ખુલી જશે, એ બધું જે જોઈ શકે, સમજી શકે, એ પ્રકારનું સીધું જેની પાસે કેપેસિટી હોય એ છે ઓપરેટિંગ સિસ્ટમ. મતલબ મારી સામે 10 જણા હશે, સ્વાભાવિક અહીંયા પણ આપણે 15-17 જણા બેઠા છીએ, તો 15-17માંથી લગભગ 15 જણા કે 14 જણા આને સમજી ગયા, તો સમાજની અંદર આ જ રેશિયો છે ભાઈ. જ્યારે તમે આ વાત મૂકશો એટલે કે એવું નથી કે આપણે બધા મંગળ ઉપરથી આવ્યા છીએ, આપણે આ જ દુનિયામાં આ જ સંસ્કારોથી આપણે ડેવલપ થયા છીએ, આ દુનિયાને આપણે આ જ રીતે જોઈ છે, અને માણસને એટલો બધો નીચી સ્તરનો ના ગણી લેશો કે જ્યારે બધાના સુખની વાત થશે તો એ કદાચ ચલો બધાના સુખ વિશે નહીં વિચારે, પણ પોતાના સુખ વિશે તો વિચાર છે ને. એ કેન્દ્ર થોડું ક્યાંય જઈ શકવાનું છે, એ કેન્દ્ર તો બની જ રહેવાનું છે. તો એ જે વ્યક્તિ પોતાના સુખ માટે વિચારે છે એના માટે એ વ્યવસ્થા લાવશે, પણ લાભ કોને મળશે? બધા સમાજને. એ વાત છે. સમજી લો કે આપણા દૂધનો ધંધો, આમાં કઈ એ ખબર વાળો હોય એ કુવાનું દૂધ ના આપો, એવો નિયમ હતો. ટેકનોલોજી આગળ વધી તો ફેટ આવ્યા, તો હું શું કરું, દૂધમાં પાણી ફેટ ઓછા આવું, એ લોકોએ શું કર્યું, તો હવે હું શું કરું, કુવાનું દૂધ તો અપાય નહીં, પછી એને તપેલીમાં પાણી લાવ્યા, અને પછી એને શીખવાડી બધાને કે આની અંદર હાથ ડબોડી અને આમ ફટા નાખી દેજો એટલે આપણું કુવાનું દૂધ હમ પૂરા થઈ જાય છે. સમજો તમે? એટલે ટેકનોલોજી આવે તો શું કરવું પડે?
તો કંઈક તો રસ્તો કરવો પડે. એમનો ભાઈ એમનો અત્યારે હાલ એ લોકો છે બધું આમ ડબોળી આમ પોત સોટા નાખીને એમનું વચન પાડે છે અત્યારે હાલમાં. એટલે ટેકનોલોજી આગળ બધું તાવડા થયું ને એટલે પબ્લિકને તો પાણી બધું બંધ થઈ ગયું એટલે એટલું તંદુરસ્તી વધી કે ના વધી. એટલે ટેકનોલોજી આગળ વધે એવું સારું છે કે પબ્લિક તો ફાયદો જ છે સમજો. જે વાત જેવું કે સમજે તો પબ્લિક તો ફાયદો છે. હવે આપણે જે કોન્સેપ્ટને લઈને જે વાત કરીએ છીએ એને લઈને તમને કોઈ પ્રશ્ન હોય તો કહો. આ બધું તો ખ્યાલ આવે છે. સાચી વાત છે. દેખો, આજની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ છે બરોબર. ये तो बधाने खबर है. सवाल नहीं है, वो सिर्फ बता रहा है कि आज इस तरह से पब्लिक दुखी है ऐसे करके. तो આજની જે વ્યવસ્થા છે એમાં જે સમસ્યાઓ છે એ તો છે જ, પણ તમે હવે એમાં મને એમ કહો કે શું આ જ્ઞાનમાં ખાલી એમનેમ સ્ટેટમેન્ટ આપી દઈએ આપણે, જેવી રીતે બાબાઓ અને જ્ઞાનીઓ સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ તમે ચોરી બંધ કરી દો, સત્ય બોલો. શું ચોરી બંધ થવી શક્ય છે? ખાલી બોલવાથી શક્ય છે? એક્ઝામ્પલ તરીકે હું તમારી સામે છે ને બે માણસોને રજૂ કરું. એક છે એ વેપારી છે, શેઠ છે, અને એક છે એ કોઈ મુનિ છે, સાધુ છે. અને માની લો કે એક ચોર એમની પાસે ગયો. પેલા કહ્યું કે પ્રભુ હું તો ચોર છું અને હું તો આ સ્થિતિમાં છું કે મારે તો ચોરી કરવી પડે છે. હવે માની લો કે તે સાધુ છે એ બસ જ્ઞાનના બ્રહ્મા છે ને એને કહી દીધું કે બસ તો બસ ચોરી બંધ કરી દો. શું એને નથી ખબર કે ચોરી ના કરવી જોઈએ? એટલે કહું છું કે માણસને એટલો બધો નીચો ના સમજશો. દરેકમાં બુદ્ધિ છે, દરેકમાં સમજ છે. નાના છોકરાને પણ ખબર પડે છે કે લીમડાનું પત્તું ના ખવાય અને ચોકલેટ ખવાય. થઈ જાય. આપણી અંદર એક ચેતના છે જે લાઈક અને ડિસલાઈક કરે છે, જે આ રાઈટ અને રોંગ એને સમજે છે, અને એ દરેક જીવ દરેક સ્તરે સમજે છે. કીડી ચાલતી હશે, તમે વચ્ચે આમ આંગળી મૂકી દો. તમે તો નેગેટિવ માણસ છો ને, તમે આંગળી મૂકી દો, કીડી આમ થઈને જતી રહેશે કે નથી જતી રહેતી? બસ એવી જ રીતે કદાચ આ વ્યવસ્થાને નહીં લાવવા માટે 5-10% લોકો રોડાઈ નાખશે, તો એ પેલો જે સુખ અને શાંતિ ઈચ્છે છે એ તો આમાં આવવાનો જ છે. ये 5-10% લોકો બહુ સ્ટ્રોંગ છે, એ આ વ્યવસ્થા આવવા જ નહીં. હા, બરાબર છે. સરસ, કમ્પ્લીટ ક્વેશ્ચન છે આ. એમનું એવું કહેવું છે કે ભાઈ એ લોકો આ વ્યવસ્થાને નહીં આવવા દે. ઓકે, તો હવે કયા બે કે ત્રણ રસ્તા તમે બતાવો કે જેનાથી તમને એવું લાગતું હોય કે આ કારણોથી નહીં આવવા દે? એમાં કોઈએ વાત કરી હોત, ये नए राजा पैदा हुए રાજાશાહીમાં हैं। કોઈએ વાત કરી હોત કે ભાઈ આપણે રાજાશાહી જ કાઢી નાખવી છે, चेंज तो हुई ना। આ રીતે બધા વોટિંગ કરશે ને Change પછી हुई। વોટિંગ ભેગા થશે ને लेकिन આપણે वो લોકોમાંથી means तो वही પ્રધાનમंत्री रहा है। બનાવીશું. नहीं नहीं, उसका एक એ मेरी बात વસ્તુ सुनिए। માટે रूप कितना नहीं, बड़ा आप जो माहौल कह रहे हो है। ठीक है, वो राजाशाही अपनी जगह थी। आज जो जिस देखो हमारी जो लोकशाही जो संविधान बना था, ये आज के ठीक है, आज के दौर से हमको असंतोष हो सकता है और है, सभी को है, लगभग होना भी चाहिए क्योंकि जो स्थिति चल रही है। परंतु ये जो पद हैं, जो आज हमारे संवैधानिक पद हैं, वो इसके लिए नहीं बने हैं कि आप किसी का शोषण करें। वो इसी कॉन्सेप्ट को जो कॉन्सेप्ट है उसको सपोर्ट करते हैं। कुछ हद तक तो मेरा मानना सपोर्ट करते हैं कि भाई सब सुखाकारी है, सबको सुखमय जीवन हो, सबका आज बेहतर जीवन हो। और जैसे उसी कॉन्सेप्ट संविधान के दायरे में रह के या उसी लोकशाही के दायरे में रह के अगर हम मोदी जी काम कर रहे हैं तो उसी के दायरे में रह के हमारे केजरीवाल भी काम कर रहे हैं, उसी के दायरे में रह के रमन साहब भी काम कर रहे हैं, उसी के दायरे में रह के साउथ के लोग भी काम कर रहे हैं। हालांकि सबके जीवन शैली अलग अलग है। कुछ लोगों को अपनी सत्ता से बहुत असंतुष्ट हैं, कुछ बहुत संतुष्ट हैं, जो किसी को अंदर एंट्री नहीं मारने दे रहे हैं। ये भी कारण है ना, है सभी उसी संविधान के दायरे में। ठीक है, सत्ता पर बैठकर व्यक्ति अपनी मनमानी चलाता है, जैसे राजा लोगों ने चलाई, वो चीज अलग हो गई। नहीं, परंतु बदलाव आया है, ना, नहीं, इसमें अच्छी check बात है। करते हैं। उनका भारत भाई का कहना बहुत अच्छी, बदलाव आया है। अभी हर एक राजा को हर 5 साल में जाके जनता से पूछना पड़ता है। पहले तो नहीं पूछना पड़ता था ना। पहले तो पूरी जिंदगी वो उसका बेटा जब तक कोई आके उसे मार ना दे या युद्ध में अपदस्थ ना कर दे, हाँ। तब तक कोई उसका उपचार नहीं होता था। अभी युद्ध नहीं होता, अभी वो जनता से आके पूछता है, जनता जैसे जैसे वोट कर देती है और बन जाते हैं। वो युद्ध खत्म हो गए। 546 राज्यों के बीच में जो युद्ध चलते रहते थे वो अभी भारत में तो नहीं चलते ना, डिस्ट्रिक्ट के बीच में युद्ध। ये सारा बदला है कि नहीं बदला है? ये बदला तो है, और ये लेकिन व्यवस्था से बदला है। ये आदमी का राजाशाही से भी बहुत मजबूत
ये हो चुका है। ये तो अच्छी बात है ना, ये तो नहीं, अच्छी बात कहाँ है? देखो कैसे अच्छी बात है, अच्छी बताओ। बात कहाँ है? सुनो 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 सुनो, देखो कैसे अच्छी बात है। आपका जीवन का स्तर तो प्लस हुआ कि माइनस हुआ वो आप बताओ। सुनो नहीं नहीं, पता चलेगा सुनो, सुनो, इस सुनो, अवस्था में हम ये मेजोरिटी लोगों का देखना चाहिए ना, मेजोरिटी हाँ का। हाँ मेजोरिटी का, मेजोरिटी का। सुनो भरत भाई भी अपनी जगह जो अगर कह रहे हैं नहीं, उसमें बिल्कुल सच्चाई है, उसको रजू करते हैं ना, सच्चाई है, उसको देखते तो हैं। उसके कॉन्सेप्ट को भी हम समझ के देखो। उनका भी थोड़ा सा अभी क्लियर करेंगे। अगर कबीला सिस्टम नहीं है मेरे पास। हाँ लोकशाही आई कर रही थी। हाँ, सुनिए सुनिए सुनिए। दादा एक मिनट, लोकशाही आई कर रही थी। हाँ हाँ वही बताते कैसे करके आई, वही करके बताते। देखो अगर कबीला सिस्टम स्ट्रांग हो जाता तो क्या वो कभी राज्य व्यवस्था बनती? नहीं बनती ना। और अगर राज्य व्यवस्था बहुत स्ट्रांग हो जाती तो क्या लोकतंत्र बनता? नहीं बनता ना। पिछली वाली व्यवस्था से अगली वाली व्यवस्था स्ट्रांग है, ज्यादा चली। कबीलाई सिस्टम बहुत नहीं चला, उससे ज्यादा चला राज्य व्यवस्था। और अभी लोकतंत्र तो नवा नवा है। ये आगे जाके और स्ट्रांग होता जा रहा है। क्यों होता जा रहा है? कि जितना ठीक होता जा रहा है पीछे के मुकाबले उतना स्ट्रांग हो रहा है। अब इसके आगे जो आएगा, अंतिम क्या होगा? अंतिम होगा कि पब्लिक राजा। अब पब्लिक से आगे तो और कुछ जा नहीं सकता, क्योंकि वो अंतिम बात है। तो जब पब्लिक राजा हो जाएगी का मतलब है कि अब ये सबसे ज्यादा स्ट्रांग हो जाएगा। अब इससे ज्यादा स्ट्रांग भी नहीं होगा और ये कभी नहीं बदलेगा, और इसको बदलने की जरूरत नहीं होगी, क्योंकि अब पब्लिक ने बनाना है। तो पब्लिक ने जो बदलना होगा वो अपने आराम से खुद ही बदलती रहेगी। तो ये बात है। दूसरा ये है कि पहले वाले से अगले वाले में ज्यादा सुख सुविधाएं हैं मेजोरिटी को। कबीलाई सिस्टम में केवल सरदार और सरदार के आसपास के सामंत शाही लोग, सामंत शाही समझ लो। फिर जब कुछ सामंत मिलके राज्य बन गए तो वहां पे राजा प्लस उसके जो सामंत वगैरह थे वो अब एकजुट हो गए। तो ऐसे होने लगा। लोकतंत्र में अब आप देख सकते हो कि कम से कम 5 से 6 हजार मंत्री हैं, MLA MP सब लगा के, है ना। 3 से 5 हजार होते हैं। हाँ, तो वो ज्यादा हो गए ना। या प्रधान मतलब माने अब उनको लोगों के पास जाना पड़ता है, तो लोगों के लिए कुछ काम भी करना पड़ता है ना, क्योंकि बिना काम किए अगली बार वोट मांगने कैसे चले जाएंगे? नहीं तो जूते नहीं खाएंगे, नहीं तो वोट भी नहीं मिलेगी, जूते खाएंगे वो अलग से। इस वजह से लोगों को काम ज्यादा होने लगा राजा और कबीला की स्थिति में। तो ये लोगों के लिए फायदा हुआ ना, सारी बात है। ये नेता भी क्यों परेशान होंगे बिना मतलब के? क्योंकि ये नेता तो यही चाहते हैं ना कुल मिला के कि भाई सब थोड़ा ठीक से चले। नहीं तो इतनी भागदौड़ का क्या मतलब है कि इस देश उस देश, यहाँ संधि करो वहां संधि करो, G20 करो, क्या जरूरत है? G20 करने की क्या जरूरत थी इतने सारे लोगों को बुलाने की? यही ना कि देश की साख अच्छी बने तो इसे बाहर से पैसा मिले, मतलब लोग यहाँ धंधे में पैसा खर्च करें, फॉरेन की मुद्रा आए, जिससे कि हम लोगों को इंपोर्ट करना होता है तो डॉलर चाहिए होता है। तो उस तरह से अगर आप देखेंगे तो ऐसा देखेंगे कि हर व्यक्ति उसकी जितनी समझ है, समझ में तो अंतर हो सकता है कि केजरीवाल की समझ अलग है, मोदी की समझ अलग है, राहुल की समझ अलग है, और जो भी जहाँ है उसकी सबकी समझ अलग है। बोल वचन एक ही है हाँ, दोनों का। तो नहीं वो तो है ही है। मतलब 5-10% करने के ढंग में अंतर आता है कि कोई 5-10% अच्छा कर लेता है, कोई थोड़ा कम अच्छा कर लेता है, यही करता है। लेकिन पैसा जितना आता है वो खर्च ही करना पड़ता है, दूसरा कोई ऑप्शन नहीं है। 90 लाख करोड़ मोदी को खर्च करना ही पड़ेगा और कोई तरीका नहीं है उसका, क्योंकि वो पैसा सैंक्शन होता है कि इस डिपार्टमेंट को, जैसे एजुकेशन डिपार्टमेंट में 5-6% का वो कर दिया कि भाई ये 5-6% का बजट है, लेकिन नहीं करते हैं, मतलब जितना आप खर्च नहीं करते हैं। नहीं वो अलग बात है कि वापस जाता है। नहीं, अब वो दूसरी मजबूरियां हैं। हाँ, क्या होता है कभी कभी कि जैसे कोई ठेका उठाया और वो ठेका पूरा नहीं हुआ, तो वो ठेका अब अगले वाले साल में गिना जाएगा, इस वाले साल में उसको पैसा नहीं जाएगा, और ये पैसा बजट क्लोज करने के लिए वापस चला जाएगा। ये ऐसे वापस जाता है, मतलब ये इसे ऐसे समझो जैसे कंपनी अपना क्लोजिंग करती है ना 31 मार्च को। और SC/ST के लिए जो आता है वो पैसा वो नहीं खर्च करते हैं, बता तो मिलता ही नहीं है। नहीं वो नहीं है ना, वो है सर इसी बात को सुनो ना। हाँ। देखो अगर वो SC/ST को पैसा खर्च करेंगे हाँ। उन्हीं को फायदा ना, वोट मिलेगा उनको कि नहीं मिलेगा? अरे उनको कोई असर नहीं पड़ता है, हमको नहीं चाहिए बोले वोट इनका।
नहीं, अगर वोट नहीं चाहिए तो फिर जाके वोट मांगते क्यों हैं? वोट मांगेंगे, लेकिन ऐसा भी है। नहीं, काहे के लिए मांगते हैं? आप ही वहाँ क्यों खर्च करते हैं? SC ST एरिया में कहाँ जनसभा करते हैं, कहाँ जाते हैं, बहुत कम। देखो, कहने के लिए होता है। इतनी जो लाखों की भीड़ आती है जनसभाओं में, वो उसमें SC ST OBC नहीं होते? आते हैं, लेकिन उनके लिए काम नहीं होता है। सर 50% से ज्यादा वोट SC ST OBC का ही है, आपको शायद नहीं मालूम। OBC का है, OBC मिला के। ना देखो, SC ST OBC इन सबका OBC की तो बस्ती ज्यादा है ना। हाँ, तो सबका मिला के तकरीबन 60 से 65% वोट है। हाँ, उनकी वोट के बिना कैसे कोई जीत जाएगा? लेकिन उनके लिए जो फंड आता है, वो फंड कहाँ से आता है मतलब? जहाँ से भी आता है। नहीं, ऐसा करके कोई फंड नहीं है जैसा आप सोच रहे हो। अरे सेंट्रल को देते हैं ना, स्टेट को। अरे ऐसे करके नहीं होता जैसा आप सोच रहे हो। SC ST के लिए ऐसा कोई फंड नहीं जाता है। मैंने SC ST का जो डिपार्टमेंट होता है उनको दिया जाता है ना, उनके वेलफेयर के लिए। अरे सर, वो वेलफेयर तो ऐसा है ना कि खाना फ्री मिलेगा, मतलब जो अनाज है वो फ्री मिलेगा। नहीं, उनकी जो योजनाएं होती घर हैं, फ्री मिलेगा। उनकी योजनाएं होते हैं, उनके एजुकेशन के लिए होता है। हाँ, तो वो उनको थोड़ी ना मिलता है, वो मिलता है एजुकेशन डिपार्टमेंट को। हाँ, तो वो एजुकेशन डिपार्टमेंट खर्च नहीं करती है। देखो, वो वहाँ उतना खर्च करेगी ना जितने बच्चे आएंगे पढ़ने को। देखो जैसे एक स्कूल में 25% रिजर्वेशन रहता है SC ST OBC का, प्राइवेट स्कूल में। डिस्क्रिमिनेशन है कि नहीं, आप मानते हो कि नहीं? अरे सर, वो एक बच्चे के साथ डिस्क्रिमिनेशन हो गया, उसका कारण ढूंढोगे कि नहीं ढूंढोगे? हाँ, तो ढूंढेंगे, या ऐसे बोल के छोड़ दोगे? ढूंढेंगे। हाँ, तो वही दे रहे। जुल्म का मतलब समझो कि जुल्म क्यों है। अब जो जुल्म कर रहा है वो आदमी खुशी खुशी तो कर नहीं रहा होगा। क्या क्या क्या? जो कोई आदमी जुल्म कर रहा है वो खुशी खुशी तो कर नहीं रहा होगा। हाँ, कोई मजबूरी खड़ी होती होगी ना उसके बीच में। जैसे किन्हीं दो लोगों के बीच झगड़ा, मजबूरी कैसे है, क्या होती है? अच्छा बिना झगड़े के जुल्म हो जाएगा? अरे देखो, सोचो। अरे उनको चाहिए ज्यादा। किसको चाहिए ज्यादा? जो जुल्म करता है उसको। समझे नहीं आप? ज्यादा तो सबको चाहिए ना, किसको ज्यादा नहीं चाहिए? आपको नहीं चाहिए ज्यादा? किसको नहीं चाहिए? नहीं, वो क्या है, ज्यादा किसको कहते हैं? सर, आपका पेट भर गया, उसके बाद आपको जो चाहिए वो ज्यादा है। हाँ, वही बता रहा हूँ, तो वो ज्यादा है। अरे सर, ये किसको नहीं चाहिए? एक SC ST OBC मुझे ला दीजिए जिसे ज्यादा नहीं चाहिए, ला दीजिए मुझे। अरे उनको तो चाहिए, उनका पेट भूखा है। अरे वो नहीं कह रहा हूँ मैं। अरे समझे, अगर उनको कल को ज्यादा मिले मना करेंगे? अरे वो तो अंबानी और मोदी भी कहाँ मना करेगा। तो वही तो कह रहा हूँ मैं, मना तो कोई नहीं करेगा। तो ज्यादा तो सबको चाहिए, लेकिन जो बेसिक जरूरत है वो पहले सोचा जाएगा। पहले इस बात को स्वीकारो कि ज्यादा सबको चाहिए। अरे नहीं, लेकिन उसकी एक लिमिट बनानी पड़ेगी। अरे सर, हम ज्यादा किसको कहते हैं? अरे सर, आप जिसको भी ज्यादा बोलते हो, हाँ, वो ज्यादा सबको चाहिए कि नहीं चाहिए? सबको नहीं। हाँ, मैं कॉमन बात कर रहा हूँ, लेकिन मतलब एक SC ST उठा लाइए जिसे आप जो भी ज्यादा की लिमिट बनाओ वो उसे नहीं OBC चाहिए। भी, हाँ, OBC SC ST OBC, हाँ, मैं सबकी बात कर रहा हूँ। इस दुनिया में 8 अरब लोग हैं, उसमें से एक आदमी ले आइए जो ये बोले कि मुझे ज्यादा नहीं चाहिए भाई साहब। उसको ज्यादा और मेरे को ज्यादा, उसमें डिफरेंस है। आपको ज्यादा और उसको ज्यादा, उसमें डिफरेंस है। वो पहले डिफाइन करना पड़ेगा। सर, आप जो डिफाइन करें। 10 करोड़ से ज्यादा होगा तो ज्यादा ठीक। 10 करोड़ तक ठीक है। अब मुझे एक ऐसा आदमी उठा लाइए पूरी दुनिया में से जो बोले कि मुझे 10 करोड़ से ज्यादा नहीं चाहिए। नहीं, उसकी जरूरत नहीं है तो वो बोलेगा। अरे सर, जरूरत नहीं है तभी तो 10 करोड़ लिमिट बनाई आपने कि जरूरत नहीं है। 10 करोड़ में सब हो जाएगा। उसके ऊपर नहीं चाहिए ऐसा एक आदमी ले आइए। नहीं, तो फिर तो कोई जरूरत ही नहीं है ना, तो कोई नहीं मांगेगा। अरे मैं वो नहीं कह रहा हूँ, मांगते तो है ना। नहीं मांगेगा फिर, अभी तो मांगते हैं ना। उसको जरूरत ही नहीं है, वो क्या, उसको सब मिल गया। सर, मेरा तो सवाल क्यों मांगेगा? सर, मेरा सवाल सुने। मैं कह रहा हूँ कि अभी मांगते हैं कि नहीं? अभी मांगते हैं। हाँ, अभी जिसको जरूरत है वो भी मांगते हैं, जिसको जरूरत नहीं भी है वो भी मांगते हैं, दोनों मांगते हैं। नहीं, उसमें वो डिफरेंस है कि अभी डिफरेंस बाद में देखेंगे। मांगते देखो, दोनों। डिफरेंस भी तो मानना पड़ेगा ना। तो आएंगे ना उस पर भी।
भाई डिफरेंस वाली बात तो सेकंड लेवल पर आएगी ना। अभी पहले मांगते हैं कि नहीं? वो आप कॉमन पॉइंट उनको समझाइए तो ही बात बनेगी, नहीं हाँ। तो वो डिवाइड ही कर देते हैं बात। इसीलिए करो। नहीं देखो, आपको जरूरत है वो अलग है। अरे सर मुझे मुझे तो मानना पड़ेगा ना। नहीं सुनो, मुझे जरूरत नहीं है और आपको जरूरत है। हाँ। आपको भी जरूरत से ज्यादा चाहिए कि नहीं चाहिए? और मुझे जरूरत नहीं है लेकिन फिर भी चाहिए कि नहीं चाहिए? नहीं चाहिए, फिर नहीं चाहिए। किसको? जिसको जरूरत पूरा हो गया, मतलब अडानी के पास में अभी जरूरत पूरी हुई नहीं है, उसको हो गया पूरा, तो फिर भी चाहिए ना ज्यादा उसको, है ना? अब उसको चाहिए, क्यों चाहिए? अरे अभी क्यों पे आएंगे ना, पहले चाहिए उसको। वो मांग रहा है ना, वो कह रहा है ना कि चाहिए, चाहिए, है ना? ये एक बात हो गई। हाँ, इसलिए तो हाँ सुनो, अब एक दूसरा है जिसकी जरूरत पूरी नहीं हुई है, उसको हम बोल रहे हैं कि आपको जरूरत भी पूरी हो जाएगी फिर भी और ज्यादा चाहिए, क्या मांग लो, अगर चाहिए तो अभी दे देंगे। वो मना करेगा नहीं, वो क्या बोलेगा? नहीं बस 4 लाख दे दो, बस बहुत है, उससे ज्यादा नहीं चाहिए, ऐसा बोलेगा। वो पहले तो ऐसा ही बोलेगा ना यार, अभी अरे नहीं, भूखा है, रोटी दे दो। अरे नहीं, हम बोल रहे हैं कि अभी जो मांगोगे मिल जाएगा, जो मांगोगे मिल जाएगा। 4 करोड़ 40 करोड़ 400 करोड़ जितना मांगोगे। कितना मांगेगा? नहीं, वो बराबर है, वो तो पहले बराबर भी चलेंगे ना, पहले अरे सर उसके आगे चलेंगे। ह्यूमन नेचर है, वो कभी मना नहीं करेगा। तो सर हाँ, तो ये तो ये होगी ना बात कि वो कभी मना नहीं करेगा, उसको जितना दे दो वो ले लेगा। भगवान आएगा वो भी मांगेगा। हाँ सब कुछ ठीक है। अब आगे चलते हैं कि अब वो जब उसे पता है कि मेरी जरूरत से बाहर है, मैं कभी इस्तेमाल नहीं कर सकता, मांग क्यों रहा है? अब इसका कारण ढूंढो कि ये ह्यूमन नेचर क्यों है, ये जिसे आप नेचर बोल रहे हो। नेचर है। नहीं देखो ये ह्यूमन नेचर है या किसी कारण से है, इसे समझने के लिए ये मैं सवाल कर रहा हूँ। हाँ, नहीं वो भी ह्यूमन नेचर है। हाँ वो वही कि बचा के रखने का। नहीं बचा के रखने का, जो जैसे आप कह रहे हो कि ये ह्यूमन नेचर है, तो ये किसी कारण से है या पैदाइशी है ही इसमें ऐसा कि अगर नहीं वो कि अगर इसका इंतजाम भी कर दो कारण से है। तो फिर भी वो नहीं, फिर तो नहीं मांगे, फिर भी वो 200 लीटर पानी अपने जेब में डाल के चलेगा, नहीं डाल के चलेगा ना, जब उसे पता है कि हर जगह पानी मिल जाता है। फिर क्या चाहिए? तो जब वो किसी शादी ब्याह में जाएगा तो पानी की बोतल लेके जाएगा क्या कि भाई 25 बोतल रख दो पानी की, वहाँ पानी पता है ना, वहाँ पानी मिल जाता है, तो नहीं डाल के चलता है। इसका मतलब ये ह्यूमन नेचर नहीं है। ये अगर उसे लगता है कि जरूरत है तो करता है। तो इसका मतलब ये हुआ कि अगर हम ऐसी व्यवस्था में जी रहे हैं जो हमारा कल सिक्योर नहीं करती है, इसलिए ऐसा नेचर कल को सुरक्षित नहीं है, तो फिर आदमी अपने बल से सुरक्षित करना चाहता है कि अगर मेरे पास में 50 बोतल पानी होगा तो 10 दिन चल जाएगा। नहीं, तो ये कैलकुलेशन है, नेचर नहीं है। वो ऐसा कैलकुलेट करता है। नहीं, वो मतलब परिस्थिति ऐसी हुई कि उसको वो हरदम कैलकुलेशन करना पड़ता है। तो ऐसा एक नेचर फिर बना है। हाँ। तो अगर उसकी ऐसी व्यवस्था आप कर दो, गॉड गिफ्ट नहीं है। हाँ गॉड गिफ्ट नहीं है। अगर उसकी ऐसी व्यवस्था कर दो कि भाई अब जहाँ जा रहे हैं सब जगह मिल रहा है, यहाँ भी मिल रहा है, वहाँ भी मिल रहा है, जहाँ जा रहे हैं वहीं मिल रहा है, सब कुछ मिल रहा है, तब ये कैलकुलेशन नहीं चलेगी उसकी। नहीं चलेगी, और वो फिर भागेगा नहीं, और फिर भागेगा नहीं इधर उधर, और फिर मांगेगा भी नहीं। उसी को ही तो वेलफेयर स्टेट बोलेंगे। वही बात, हाँ, तो हम उसी की बात कर रहे हैं।